કેમ છો મિત્રો? આજની આખા દિવસનું હું શિડ્યુલ કહી દઉં છું મારું, કારણ કે મેં તૂટક તો હું શોર્ટ્સમાં તમને અપડેટ આપતો જ રહું છું, પરંતુ આજનો આખો દિવસનું હું કહી દઉં છું તમને. હું વધારે સમય નહીં લઉં, પરંતુ ફટાફટ હું કહી દઉં છું કે આપણે જે અલ્સરેટિવ કોલાઇટિસવાળા દર્દીઓ માટે, એટલે કે મને અલ્સરેટિવ કોલાઇટિસ છે અને એ વાતને આજે લગભગ નહીં હોય તો 23-24 દિવસ થઈ ગયા છે અને ડૉક્ટરની સલાહ મુજબ દવા ચાલુ છે અને થોડું રૂટીન ઉપર પણ આપણે સારું એવું ધ્યાન આપીએ છીએ, એટલે સારું છે. એટલે દવા પણ છે અને જમવામાં પણ ધ્યાન આપીએ છીએ અને રૂટીનમાં પણ સારું છે. તો આજની હું વાત કરું તો આજે હું સવારે 6:45 વાગે ઉઠ્યો એવું કંઈ વોકિંગ કે એવું કશું કર્યું નહોતું અને તરત જ સંડાસ લાગી ગયું હતું. એટલે મેં જે ગઈકાલે જે રીતે વાત કરી એ રીતે કે થોડું કબજિયાત હતું એટલે મળ કડક આવતું હતું, એટલે આજે પણ શરૂઆતમાં થોડું એક મળ કડક આવ્યું અને પછી સ્મૂથ આવ્યું, પરંતુ મુખ્ય છે કે લોહી નહોતું આવ્યું. કારણ કે પહેલાં તો એવું હતું કે જ્યારે મળ કડક આવે એટલે તરત સાથે થોડું લોહી પણ આવતું હતું, પરંતુ આમાં લોહી આવ્યું નથી. એટલે 0.01% અંદર હશે એ હવે અત્યારે દવા ચાલુ છે એટલે બરાબર છે, પરંતુ પહેલાંની જેમ વધારે લોહી આવતું નથી. આમ તો કબજિયાતમાં પહેલાં ડર લાગતો હતો કે કબજિયાત થાય, પણ હવે મને ગઈકાલથી થોડો ડર ઓછો થઈ ગયો છે, એટલે ટેન્શન ઓછું છે. ત્યારબાદ હું નાહી ધોઈ પૂજા કરી અને નવસેકું પાણી પીધું હતું. પછી મેં સવારના નાસ્તામાં શીરો, ભાખરી, ઘી, ગોળ, એટલે બધું તમે જુઓ તો ઘીવાળો જ ખોરાક છે, એટલે એકદમ સ્મૂથ, આંતરડા એકદમ સાફ રહે અને એના પછી કંઈ પણ જમીએ તો એકદમ સરળતાથી બધું પેટમાં પચી જાય અને જતું રહે, એના માટે આ રીતે ખોરાક લીધો હતો. ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ મેં દવા લીધી હતી. આ મુખ્ય છે, કારણ કે ડૉક્ટરની સલાહ સિવાય કંઈ પણ કાર્ય કરવાનું નહીં. ભલે હું ગમે તેમ કહું, પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ જ કરવાનું, કારણ કે ડૉક્ટરની સલાહ પછી પણ હું આ રીતે બધું કરું છું અને મને પણ કંઈ તકલીફ પડે તો હું પણ પાછો ડૉક્ટરની જોડે જાઉં છું, પરંતુ અત્યાર સુધી ભગવાન દયાથી કોઈ તકલીફ પડી નથી. એટલે આપણે જમવામાં થોડું ધ્યાન આપીએ છીએ, એનો ફરક મને દેખાય છે. એટલે આ છે મુખ્ય છે કે ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી, આ પહેલી પ્રાયોરિટી આપી. ત્યાર પછી આજે હું સુરત અક્ષરધામ કણાદ ત્યાં હું દર્શન કરવા માટે ગયો હતો અને ભગવાનને પ્રાર્થના કરી હતી તબિયત સારી થાય એ રીતે મેં ભગવાનને પ્રાર્થના કરી. અને ત્યારબાદ ત્યાં નાસ્તો હતો, એમાં મગ મમરા, ખીચડી અને દહીં હતું. એટલે મગ મમરાને નહોતા ખાધા, કારણ કે તમને ખબર છે કે એ આપણા શરીરની અંદર સુકાઈ જાય છે, એટલે અત્યારે આપણે એનો કોઈ અખતરો ખોટો કર્યો નથી. એટલે મેં ખીચડી અને દહીં ખાધું હતું. દહીં પણ મોડું હતું એટલે મજા આવી ગઈ. એટલે આ એકદમ સરળ હતું નાસ્તો, એટલે મેં કર્યો એટલે મને મજા આવી ગઈ. ત્યારબાદ હું ઘરે આવ્યો. એમાં બપોરે જમવામાં આજે તો રવિવાર હતો એટલે દાળ, ઢોકળી, ભાત, ભાખરી, ગોળ અને મોળી છાશ, આ રીતે મેં ખોરાક લીધો હતો. ત્યારબાદ તરત નહીં સૂઈ જવાનું, કારણ કે પેટમાં થોડું પચે એના માટે 15-1 મિનિટ ઘરમાં હું ચાલ્યો હતો. પછી થોડી વાર સૂઈ ગયો હતો અને ઉઠીને રવિવાર હતો એટલે આજે પરિવાર સાથે બેઠા, દીકરીને રમાડી અને પછી થોડીવાર મિત્રો જોડે હું નીચે બેઠો હતો. ત્યારબાદ મને સાંજે થોડી ભૂખ લાગી એટલે ઘરે આવીને મેં જે બપોરે દાળ ભાતને બનાવ્યા હતા દાળ ભાત થોડા ગરમ કર્યા, પરંતુ આજે મેં ચણા ખાધા છે, જે પાણીપુરીમાં જેવા કાળા ચણા આવે છે, મેં શોર્ટ્સમાં મૂક્યા છે, એ મેં ચણા ખાધા અને રોટલી 2 જ ખાધી હતી. એટલે પેટમાં થોડું સારું લાગ્યું હતું. પછી રાત્રે જમવામાં આજે નવો અખતરો કર્યો છે, પનીરનું શાક. કારણ કે અત્યાર સુધી હું તમને જેટલા પણ શોર્ટ્સ મૂક્યા છે એમાં કોઈ દિવસ મેં આ રીતે વાનગી નવી ખાધી નથી, પરંતુ આજે તો મેં પનીરનું શાક, ભાખરી, ખીચડીના અંદર ઘી નાખીને વ્યવસ્થિત ઘી, ગોળ અને છાશ, મોળી છાશ, આ રીતે મેં ખોરાક લીધો હતો. પરંતુ આજે પનીરનું શાક મસાલા વગરનું, મરચું એકદમ ના બરોબર અને એકદમ ઓછું શાક ખાધું હતું, કારણ કે તરત આપણે એટલું બધું ભારે ખોરાક લીધો નથી, કારણ કે રોજ આપણે હળવું ખાતા હોય. એટલે આજે થોડું મોઢું સારું કરવા માટે અને એક અખતરા માટે આજે પનીરનું શાક લીધું હતું. ત્યારબાદ મેં ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી અને પછી તો નીચે જે આપણે રોજ અડધો કલાક ચાલવાનું હોય એ પણ ચાલવું જ પડે વોકિંગ પછી. અને મુખ્ય છે કે આજે મેં આખા દિવસમાં પાણી 2.5 લીટર પીધું છે. આમ તો હજી 500 ml ઓછું છે, કારણ કે આમ તો 3 લીટર હોય તો સારામાં સારું, પરંતુ આજે 2.5 લીટર આખા દિવસનું પાણી પીવાય છે. અને આખા દિવસમાં આજે હું એક જ વાર સંડાસ ગયો છું અને એ પણ લોહી આવ્યું નહોતું. અને અત્યારે જોઈએ કે પેટ અત્યારે ખૂબ જ હળવું છે, સારું છે, એટલે મજા આવી ગઈ. કારણ કે આમ તો 2 દિવસ સુધી થોડો કબજિયાતનો ભાગ હતો, પરંતુ અત્યારે પેટ હળવું અને સારું છે. એટલે આમ જોઉં તો આજે તબિયત 90% સારી છે. 100% કેમ નહીં, કારણ કે અત્યારે દવા પણ ચાલુ છે, જમવામાં પણ પેલું આપણે અખતરો કરીએ છીએ અને બીજું છે કે અંદર 0.1% લોહી આવતું હોય. ભલે હું અત્યારે મળ બધું હું ડબલામાં તો લઉં છું, પરંતુ ક્યાંક એવો કોઈ અંશ રહી ગયો હોય એટલે જે દવા છે એ પૂરી
થઈ જાય પછી આપણને ખબર પડે. એટલે 90% જોઈએ તો તબિયત ઘણી સારી છે, કારણ કે આજથી 23 દિવસ 24 દિવસ પહેલાં તો જ્યારે સંડાસ જતા હતા એટલે ખૂબ જ લોહી આવતું હતું, પરંતુ આજે 23 દિવસ પછી ઘણું સારું છે. એટલે આજનો મારો દિવસ પણ ઘણો સારો ગયો છે. તો મિત્રો, હું ખાસ તમને કહું છું કે કોઈ પણ તકલીફ હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ લેજો, અને ત્યારબાદ જમવામાં કઈ રીતે ચરી પાડવી જોઈએ એના માટેનું હું તમને આ શિડ્યુલ આપી રહ્યો છું, કે હું આ રીતે જમું છું એટલે પેટમાં કોઈ તકલીફ મને થતી નથી. એટલે એના માટે ખાસ હું એ કહું છું કે ડૉક્ટરની સલાહ તો લેજો જ. ગુડ નાઇટ મિત્રો. હવે આપણે કાલે સવારે મળીએ. હું તમને તૂટક એવા શોર્ટ્સ મૂકતો રહીશ, બરાબર છે. અને મેં શોર્ટ્સમાં પણ આજે મેં થોડું કંઈ વાંચ્યું હતું, એ પણ મેં પ્રસંગ મૂક્યો છે, એ પણ તમે જોઈ લીજો. અને મુખ્ય છે કે આપણે શું નહીં લેવાનું, ટેન્શન નહીં લેવાનું, બરાબર છે. જો ટેન્શન લેશો તો કબજિયાત થશે અને પાછું એ વધી શકે છે. ભલે તરત બીજા દિવસ આપણને કંઈ ફરક ના પડે, પણ અમુક 3-4 દિવસે આપણે એના વસ્તુ કરીએ તો આપણને એ પાછું અલ્સર પાછા શરૂ થઈ જાય છે. એટલે ગુડ નાઇટ મિત્રો. હવે આપણે સૌ આવતીકાલે મળીએ.